આપણે મમ્મીના ઘરે પહોંચી ગયા ને તો પછી દાદીને તૈયાર કરી નાખ્યા. દાદીને તૈયાર કરીને સીધા આપણે પહોંચી ગયા ભાભીના ઘરે. આજે મારા ભાઈની છોકરીની છઠ્ઠી છે તો ડેકોરેશન કરવાનું છે. તો જીયાસભાઈ જો અમારે ફૂલ તોડવા માંડ્યા છે ને જીયાસભાઈ ફૂલ તોડે છે. મિતાંશી બેન કે મારી માસી કાંઈ કામ કરતી નથી, લાવો હું બધું વાળી નાખું. મિતાંશી બેન વાળવા માંડ્યા છે. અમારા કમલેશભાઈ જો આવું ડેકોરેશન કર્યું છે. કેવું ડેકોરેશન કર્યું છે એક જરાક કોમેન્ટમાં કહેજો, એક લાઇક કરી દેજો. અને મારી મિતાંશી બેન તો બધું કામ કરે, જો ફુગા ફૂલાવા માંડ્યા છે. મારે થોડું કાંઈ કામ કરવાનું હોય, હું તો ફૂઈશું, તો આપણે તો ખાલી આટા જ મારવાના છે. હવે આ ડેકોરેશન કેવું લાગ્યું છે જરીક કહેજો. અમારા કમલેશભાઈ કર્યું છે ને મારે જો આ કામ કરવાનું હતું તો મેં માયાબેનને હોપી દીધું. માયાબેન જો આ પાન ગોઠવવા માંડ્યા છે. મારે જો ઢીંગુને પગલાં પાડી દીધા છે. આ એમના મમ્મી ને પપ્પા છે, મારા ભાઈ ને ભાભી. હવે ઢીંગુબેનની મીન રાશિ આવેલી છે દ થ ચ જ. તમને કોઈને મસ્ત નામ આવડતું હોય ને તો જરાક કોમેન્ટમાં કહેજો. હવે જો આ મિતાંશી બેન જેવું તમારા ઘરે કોઈ છે? જો કેટલું મહેનતથી ડેકોરેશન કર્યું તો બધું વીખી નાખ્યું. બોલો.